જેતપુરમાં બેંક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી, જ્યારે કસ્ટમર પોતાનું એટીએમ કાર્ડ બંધ કરવાની અરજી માટે મેનેજરને પૂછતા માર્ગદર્શન આપવાને બદલે તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે. બેંકના સિક્યુરિટી ગાર્ડ સાંભળ્યા વગર જ માર મારેલ કાનમાં અને ગાલ પર લાગી જતા દુખાવો થતા જેતપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી. કાયદો હાથમાં લઈ મનમાની કરી માર મારનાર બેંકના સિક્યુરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સ્ટેશનના જેતપુર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બેંકના છેલ્લા 30 દિવસના સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તો કેટલા કર્મચારી 6 વાગ્યા પહેલા દરરોજ ગુટલી મારે છે તે પણ જાણવા મળશે. બ્યુરો ચીફ રવિભાઈ વિંજુડા, ઇન્કલાબ ન્યૂઝ, જેતપુર. તમે 1 વર્ષના પૈસા કાપી લીધા તો મારા પૈસા તો કપાઈ જ ગયા છે, તો તમને કાર્ડ આપી દો, હું વાપરી લઈશ. પૈસા તો કપાઈ ગયા છે એ કેમ તમને કાર્ડ ન મળે? તમારે કાર્ડ માટે પાછી અરજી કરવી પડે અને પાછા કઈ પૈસા કપાઈ કે નવાના? મેં તો જો ઓલરેડી જે મારા કઈ પાસે એ તો તમારે મને આપવા પડે, તો એ કે તો તમારે અરજી આપવી પડે. એટલે મેં ત્યાં જ બેંકની અંદર જ એક A4 સાઇઝનો કાગળ લીધો ત્યાંથી, અને એ સીસીટીવીની અંદર બતાવે જ છે. મેં એક મારી રીતે અરજી આપી કે તો તમે આ મને સેન્ડ કરીને દો, તો હું મારી રીતે ગ્રાહક સુરક્ષામાં કે RBIની અંદર જઈ શકું કે ભાઈ આ લોકો આ રીતે ના પાડે છે. તો એ કે નહીં, એ રીતે નહીં, મને સાઇન કરીને ન દીધી. અને એક એનો જે સિક્યુરિટી ગાર્ડ હોય મને આવીને બહાર લઈ ગયો કે તમે આ માથાકૂટ કરોમાં. હું તો મારો હક માટે બોલતો હતો, છતાંય મને એમ કીધું કે તમે બહાર હોય જાઓ. હું વહી ગયો એકવાર, પછી પાછો આવ્યો એટલે એને એ રીતે મને કે તમે આ રીતે મારી માથાકૂટ, મને બે ફડાકા જીકી લીધા, મને અહીંયા કાનમાં મારી દીધું. એટલે મને 2-3 મિનિટ તો આમ ટૂંકમાં કંઈ સંભળાનું નહીં એ રીતનું થઈ ગયું. એટલે હું સિવિલમાં આવીને દાખલ થયો છું. બરાબર. હવે પોલીસવાળા આવીને મારું નિવેદન લેશે ને એના સીસીટીવી હું એમ કહું છું કે મારી જે કેસ થાય ને એમાં જે બેંકના સીસીટીવી હું ગયો અને બહાર નીકળો ત્યાં સુધીને હાજર રાખે એવી મારી અરજી છે પોલીસ પાસે. કઈ બેંક હતી? બેંક ઓફ બરોડા, કણકિયા પ્લોટ. આશરે કેટલા વાગે તમે ગયો હતો? આશરે અંદાજે તો મને એમ છે કે 1.5 કલાક પહેલાં ગયો હતો. કાયદેસર ફરિયાદ કરવાની? હા, કાયદેસર ફરિયાદ કરવાની છે, કેમ કે આપણો કાંઈ વાક જ નથી. અને બેંકની અંદર ફડાકા મારી શકે એ લોકો, એવો કયો હક છે એની પાસે? આપણે તો આપણે કસ્ટમર થ્રુ ટૂંકમાં એની પાસે જવાબ તો માંગી શકીએ ને, પ્રશ્ન તો કરી શકીએ ને. તો ફડાકા મારવાનો એનો કોઈ અધિકાર નથી, છતાંય મને ફડાકા મારી લીધા છે. ઓન કેમેરા ફડાકા મારી? હા, ઓન બેંકની અંદર જ. એટલે ત્યાં તો કોઈ તમને ખબર છે, આપણે તો કેમેરો એ લોકો અલાઉડ નથી કરતા, હું રેકોર્ડિંગ કરત, પણ બેંકના કેમેરા જ છે એ આપણે સાક્ષીમાં રાખવાના. આપણા કેમેરા આપણે દેવાય નથી, બેંકના કેમેરા જ છે એ જ સાક્ષી આપણી પૂરી દેશે. ફરિયાદ દાખલ કરવાની છે? હા, આપણી ફરિયાદ ટૂંકમાં કેમેરાથી જ થઈ જાય, ખબર જ ત્યાં હાજર છે શું એ દેખાઈ જ જશે. મારું નામ નિલેશભાઈ મેઘજીભાઈ મકવાણ. શું બન્યું? હવે બનાવમાં એવું હતું કે મારું એક ઘણા ટાઈમ પહેલાં એક ATM કાર્ડ આવેલું હતું. એટલે એ 2-3 મહિના પહેલાં હું એક અરજી કરી આવ્યો હતો બેંકમાં કે આ કાર્ડ મારે વાપરવાનું જરૂર છે નહીં, એટલે તમે એને બ્લોક કરી દો. બ્લોક કરી દીધું એટલે કે તમે અરજી આપો એટલે કે પૈસા તમારા રિફંડ થઈ જાય એવી અરજી મેં આપેલી હતી. અને આજ મારા એક બીજા કામથી હું બેંકમાં ગયો હતો. એટલે આજ બેંક મેનેજર હાજર હતા. ઘણા ટાઈમથી તો જોકે ત્યાં હતા જ નહીં, એટલે ખબર નહીં, ઘણા ટાઈમ એવી તપાસ કરી, બેંક મેનેજર હાજર જ ન હોય એટલે કાંઈ વાત થતી નહીં. આજે બેંક મેનેજર હતા એટલે મને એમ થયું કે હું વાત કરતો, એટલે મેં કીધું બેંક મેનેજરને મારા આ રીતે પૈસા રિફંડ હજી ખાતામાં થયા નથી. તો મને કે તમારા ખાતામાં રિફંડ ન થાય. એટલે મેં શું કારણ? તો કે તમે ATM કાર્ડ યુઝ કરો એટલે તમને અગાઉ મળી જાય. મેં વાંધો નહીં, બેંક સર્વિસ ખાતે મોકલી દીધી, અમે યુઝ નથી કર્યું, અરજી આપી હતી, નથી કર્યું, તમે 1 વર્ષના પૈસા કાપી લીધા તો મારા પૈસા તો કપાઈ જ ગયા છે, તો તમને કાર્ડ આપી દો, હું વાપરી લઈશ. પૈસા તો કપાઈ ગયા છે એ કેમ તમને કાર્ડ ન મળે? તમારે કાર્ડ માટે પાછી અરજી કરવી પડે અને પાછા કઈ પૈસા કપાઈ કે નવાના? મેં તો જો ઓલરેડી જે મારા કઈ પાસે એ તો તમારે મને આપવા પડે, તો એ કે તો તમારે અરજી આપવી પડે. એટલે મેં ત્યાં જ બેંકની અંદર જ એક A4 સાઇઝનો કાગળ લીધો ત્યાંથી, અને એ સીસીટીવીની અંદર બતાવે જ છે. મેં એક મારી રીતે અરજી આપી કે તો તમે આ મને સેન્ડ કરીને દો, તો હું મારી રીતે ગ્રાહક સુરક્ષામાં કે RBIની અંદર જઈ શકું કે ભાઈ આ લોકો આ રીતે ના પાડે છે. તો એ કે નહીં, એ રીતે નહીં, મને સાઇન કરીને ન દીધી. અને એક એનો જે સિક્યુરિટી ગાર્ડ હોય મને આવીને બહાર લઈ ગયો કે તમે આ માથાકૂટ કરોમાં. હું તો મારો હક માટે બોલતો હતો, છતાંય મને એમ કીધું કે તમે બહાર હોય જાઓ. હું વહી ગયો એકવાર, પછી પાછો આવ્યો એટલે એને એ રીતે મને કે તમે આ રીતે મારી માથાકૂટ, મને બે ફડાકા જીકી લીધા, મને અહીંયા કાનમાં મારી દીધું. એટલે મને 2-3 મિનિટ તો આમ ટૂંકમાં કંઈ સંભળાનું નહીં એ રીતનું થઈ ગયું. એટલે હું સિવિલમાં આવીને દાખલ થયો છું. બરાબર. હવે પોલીસવાળા આવીને મારું નિવેદન લેશે ને એના સીસીટીવી હું એમ કહું છું કે મારી જે કેસ થાય ને એમાં જે બેંકના સીસીટીવી હું ગયો અને બહાર નીકળો ત્યાં સુધીને હાજર રાખે એવી મારી અરજી છે પોલીસ પાસે. કઈ બેંક હતી? બેંક ઓફ બરોડા, કણકિયા પ્લોટ. આશરે કેટલા વાગે તમે ગયો હતો? આશરે અંદાજે તો મને એમ છે કે 1.5 કલાક પહેલાં ગયો હતો.
કાયદેસર ફરિયાદ કરવાનું છે. હા, કાયદેસર ફરિયાદ કરવાની છે, કેમ કે આપણો કાંઈ વાક જ નથી અને બેંકની અંદર ફડાકા મારી શકે એ લોકો, એવો કયો હક છે એની પાસે? આપણે તો આપણા કસ્ટમર થ્રુ ટૂંકમાં એની પાસે જવાબ તો માંગી શકીએ ને, પ્રશ્ન તો કરી શકીએ ને. તો ફડાકા મારવાનો એનો કોઈ અધિકાર નથી, છતાંય મને ફડાકા મારી લીધા છે. ઓન કેમેરા ફડાકા મારી હા, દીધા. ઓન બેંકની અંદર જ, એટલે ત્યાં તો કોઈ તમને ખબર છે, આપણે તો કેમેરો એ લોકો અલાઉડ નથી કરતા, હું રેકોર્ડિંગ કરત, પણ બેંકના કેમેરા જ છે એ આપણે સાક્ષીમાં રાખવાના. આપણા કેમેરા આપણે દેવાય નથી, બેંકના કેમેરા જ છે એ જ સાક્ષી આપણી પૂરી દેશે. ફરિયાદ દાખલ કરવાનું છે. હા, આપણી ફરિયાદ ટૂંકમાં કેમેરાથી જ થઈ જાય, ખબર જ ત્યાં હાજર છે શું એ દેખાઈ જ જશે.